નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને સૌરાષ્ટ્ર ટુ સુરત સાથે હું છું આપની સાથે નંદની। સમાચારોની શરૂઆત કરીશું, જેમાં જૂનાગઢ ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે। જવાહર ચાવડાની યુવાનોને સલાહ, તો જવાહર ચાવડા યુવાનોને સલાહ આપી છે। યુવા મતદારોને સલાહ કે ભાજપથી ચેતવણી। જવાહર ચાવડાની યુવાનોને સલાહ, તો યુવાનોને સલાહ આપવામાં આવી છે। જવાહર ચાવડાએ યુવાનોને સલાહ આપી છે, જેમાં તમારો મત એને જ આપો જે તમારી સાથે હોય। બેરોજગારી મુદ્દે તમારી સાથે લડવા તૈયાર હોય, તો હવે યુવાઓને જવાહર ચાવડા દ્વારા સલાહ આપવામાં આવી છે। પોતાની વાતો પોતાની રજૂઆતો કરશે, પણ આપણી સમસ્યા, આપણી જરૂરિયાત, બેરોજગારીના પ્રશ્નો કોણ દૂર કરશે તે નક્કી કરવાનું છે। તો જ્યારે કોઈ ઉમેદવાર તમારી પાસે મત માંગવા આવે ત્યારે તમે કહેજો કે અમારા પ્રશ્નો અમે જ્યારે અમારી વાત બેરોજગારીની વાત આવે ત્યારે ભાઈ તમે અમારા ભેગા રહેશો, તમે તમારી જાત ભેગા રહેશો કે તમારા પક્ષ ભેગા રહેશો, જેને કારણે આપણે વિનંતી કરું છું, આપણો મત કોને, જે આપણા પ્રશ્નોને, આપણી વાતને વાચા આપે એને। તો મોરબી ભાજપમાં ટિકિટને લઈને અસંતોષ જોવા મળી રહ્યો છે। તો મોરબી ખાતેથી આ સમાચાર સામે આવી રહ્યા છે। ભાજપમાં ટિકિટ વહેંચણીને લઈને હવે અસંતોષની લાગણી ફેલાઈ છે। પૂર્વ કાઉન્સિલરના પરિવારે મંત્રી કાંતિ અમૃતિયા સાથે રકઝક કરી છે। કચેરીમાં ઉગ્ર બોલાચાલીથી માહોલ ગરમાયો। તો આ મહત્વપૂર્ણ સમાચાર, મોરબી ભાજપમાં હવે અસંતોષની લાગણી ફેલાઈ। ટિકિટ કપાતા અપક્ષ ઉમેદવારીની તો લીંબડી નગરપાલિકાના રાજકારણમાં હલચલ જોવા મળી રહી છે। તો મહત્વપૂર્ણ સમાચાર લીંબડી ખાતેથી સામે આવી રહ્યા છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા હવે કોંગ્રેસમાં મોટું ભંગાણ સર્જાયું છે, જેમાં શહેર પ્રમુખ ઓમદેવસિંહ સરવૈયાએ રાજીનામું આપી દીધું છે, જેમાં વિપક્ષ નેતા કિરીટ સાગઠિયા સહિત ભાજપમાં જોડાયા છે। તો સમાચાર સામે આવ્યા, ફોર્મની અંતિમ ઘડીએ પક્ષ પલટો કરવામાં આવ્યો છે। કોંગ્રેસને ક્યાંક ને ક્યાંક ફટકો પડે તેવું લાગી રહ્યું છે। પાલિતાણા નગરપાલિકાની ચૂંટણીનો આજે ઉમેદવારી ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હતો। આજરોજ કોંગ્રેસના શહેર ભાજપના પ્રમુખ ઓમદેવસિંહ સરવૈયા તથા એમની ટીમ, જે નાના મોટા હોદ્દા ધરાવતા હતા, નગરપાલિકાના 4 કાઉન્સિલરો, એ આજે ભારતીય જનતા પાર્ટીમાં વિધિવત પ્રવેશ કર્યો છે અને કોંગ્રેસના પ્રમુખ તરીકે તેમણે રાજીનામું આપ્યું છે। પાલિતાણા નગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર 1માંથી તેમને અમે ઉમેદવાર કર્યા છે। મારે અત્યાર સુધી છેલ્લા 2.5 વર્ષથી હું શહેર કોંગ્રેસ પ્રમુખના જવાબદારી નિભાવતો હતો, પરંતુ શહેર કોંગ્રેસ પ્રમુખની જવાબદારીમાં મેં મારી રીતે ઘણા કામ કરવાની કોશિશ કરી, પણ કોંગ્રેસના આંતરિક જૂથવાદ અને વાદ વિવાદ સિવાય બીજી કોઈ વાત નહીં એવી નીતિથી કંટાળી ખૂબ મન દુઃખ થતું। ક્યારેક ક્યારેક અમારા પક્ષના લોકો અમારી પર ખોટા આક્ષેપો કરતા મન દુઃખી થઈ જતું। પછી છેલ્લે ભાજપની વિકાસની નીતિને જોઈ અને એવું લાગ્યું કે આ ખોટા રસ્તે આપણે છીએ। વ્યવસ્થિત જો પાલિતાણાનો વિકાસ કરવો હોય તો ભળતા પ્રવાહમાં ભળી અને વ્યવસ્થિત વિકાસ। તો બોટાદ ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે। ભાજપ કાર્યાલયમાં ટિકિટને લઈને હવે વિવાદ ઉભો થયો છે। તો મહત્વપૂર્ણ સમાચાર બોટાદ ખાતેથી સામે આવ્યા। ભાજપ કાર્યાલયમાં ટિકિટ મુદ્દે તો ભાજપે નખત્રાણામાં હવે જીતની સાથે ખાતું ખોલાવ્યું છે। તો મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। કચ્છના નખત્રાણા ખાતેથી આ સમાચાર। તો મતદાન પહેલા ઉનામાં ભાજપનું ખાતું ખુલ્યું છે। તો હવે ઉનામાં પણ અનેક બેઠકો બિનહરીફ રીતે ચૂંટાઈ આવી છે। તો મહત્વપૂર્ણ સમાચાર, મતદાન પહેલા ઉના તો જેતપુરમાં ભાજપના ઉમેદવારોએ ફોર્મની સાથે શક્તિ પ્રદર્શન કર્યું છે। તો મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। તો ભાજપના ઉમેદવારો દ્વારા હવે ઉમેદવારી ફોર્મ ભરવાની જે અંતિમ તારીખ છે તે લઈને હવે ઉમેદવારી ફોર્મ ભર્યા છે। સાથે શક્તિ પ્રદર્શન કર્યું। ધારાસભ્ય જયેશ રાદડિયાની આગેવાનીમાં નામાંકન કરવામાં આવ્યું। તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની તમામ બેઠકો પર ભાજપનો દાવ હોય તેવું લાગી રહ્યું છે। વિજયનો વિશ્વાસ વ્યક્ત કર્યો। કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે જેતપુર જામકરણા વિધાનસભાની અંદર જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના અમારા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોએ આજે પૂરા વિજયના વિશ્વાસ સાથે ફોર્મ રજૂ કર્યા છે।
આવનારી સ્થાનિક સ્વરાજ્યની તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની ચૂંટણીમાં મને વિશ્વાસ છે કે ભારતીય પાર્ટીનો ભગવો લહેરાશે. જિલ્લા પંચાયતની તમામ બેઠકો ઉપર અને તાલુકા પંચાયતની તમામ બેઠકો ઉપર ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થશે એવો વિશ્વાસ છે. કારણ કે પાર્ટીના અમારા આગેવાનો કાર્યકર્તાઓ હર હંમેશા ચૂંટણીના મેદાનની અંદર હોય છે, ચૂંટણી માટે તૈયાર હોય છે અને આ સ્થાનિક સ્વરાજ્યની અંદર 100% વિશ્વાસ સાથે કહું છું કે ભારતીય જનતા પાર્ટીનો જ્વલંત વિજય થશે. અન્ય સમાચારો પર નજર કરીએ તો મહુવા ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે. હોસ્પિટલ રોડ પર હવે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા છે. તો મહુવામાં હોસ્પિટલ રોડ પર ટ્રાફિક જામથી હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ભાજપ કાર્યાલય શરૂ થતા ભીડ વધતા પરિસ્થિતિ બગડી છે. એમ્બ્યુલન્સ સહિત ઇમરજન્સી વાહનો પણ આ ટ્રાફિક જામમાં અટવાયા હતા. સ્થાનિકોને ખૂબ મોટા પાયે હાલાકીનો સામનો કરવો પડ્યો. રોડ પર ગેરકાયદેસર પાર્કિંગથી કલાકો સુધી ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. સ્થાનિક લોકોમાં ભારે રોષની લાગણી પણ ફેલાઈ હતી. જ્યારે ભાજપ કાર્યાલય નજીક હોવાથી આડેધડ પાર્કિંગ કરવામાં આવ્યું હતું ને જેના કારણે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા છે. જૂનાગઢના કેશોદમાં ભાજપમાં ટિકિટ વિતરણ મુદ્દે કાર્યકર્તાઓમાં નારાજગી જોવા મળી રહી છે. વોર્ડ નંબર 1માં ભાજપના કાર્યકર શારદા રાખોલિયાએ ટિકિટ માંગી હતી. ભાજપે ટિકિટ ન આપતા શારદા રાખોલિયા નારાજ થયા હતા. શારદા રાખોલિયાએ ભાજપનો સાથ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. તેમણે વોર્ડ નંબર 1માંથી આપ પક્ષ તરફથી ઉમેદવારી ફોર્મ ભર્યું છે. આજ રોજ કેશોદ મામલતદાર કચેરી સુધી હું પહોંચેલી છું. આમ આદમી પાર્ટીનું આજે ફોર્મ ભરવાની બધી પ્રોસેસ મેં પૂરી કરેલી છે. પણ આમ આદમીમાં જોડાવાનું કારણ મારું એ હતું કે અત્યાર સુધી મેં 2009થી 2026 સુધી ભારતીય જનતા પાર્ટીનું મેં સક્રિય કામગીરી કરેલી છે અને એ કામગીરીને આજે મારી પાર્ટીએ કદર ન કરી, મને ન્યાય ન આપ્યો, એટલા માટે હું આજે આમ આદમી પાર્ટીમાં હું જોડાઈ ગયેલી છું. અને મારું કેટલી બધી બહેનો સાથે મારો સંપર્ક છે. મેં કેટલી બધી અસંખ્ય બહેનોને મેં રોજગારી આપી છે, રોજગારી લક્ષી ટ્રેનિંગો આપી છે, એમને આવકનો સ્ત્રોત વધારવા પ્રયત્ન કર્યા છે. સાથે સાથે કેશોદની કેટલી બધી સંસ્થાઓ સાથે હું જોડાયેલી હતી. તો મારું આટલું નેટવર્ક હતું, આટલું મારી એક ભાવના હતી. તો મને બહેનોએ મને ઉશ્કેરી અને કીધું કે બેન, આજે ભારતીય જનતા પાર્ટી તમારી કદર ન કરતી હોય તો બેન અન્ય પાર્ટી સાથે જોડાય અને અમને મદદરૂપ થાવ, એવી એમની ભાવના હતી. જૂનાગઢમાં ઉમેદવારીના અંતિમ દિવસે ભારે જમાવડો જોવા મળ્યો હતો. જિલ્લા પંચાયત માટે ઉમેદવારો ફોર્મ ભરતા નજરે પડ્યા હતા. કાંતિ ગજરા અને યુવા ઉમેદવાર કૃષ્ણા ગણાત્રા મેદાનમાં ઉતર્યા છે. ફરી વખત ટિકિટ મળતા સતત બીજી ટર્મ માટે મેદાનમાં ઉતર્યા છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના ફોર્મ ભરવા માટેનો આજે અંતિમ દિવસ છે. ત્યારે હાલ આપણે આવી પહોંચ્યા છે જૂનાગઢ મામલતદાર કચેરી. મામલતદાર કચેરીના દ્રશ્યો બતાવવાના પ્રયત્ન કરી રહ્યો છું. અહીંયા ભાજપ, કોંગ્રેસ તમામ પક્ષના જે છે મોટી સંખ્યામાં ઉમેદવારો પોતાના ટેકેદારો સાથે આજે ફોર્મ ભરવા આવી રહ્યા છે. ફોર્મ ભરવાનો અંતિમ દિવસ છે. બપોરે 3 વાગ્યા સુધીનો સમય છે. ત્યારે હાલ આ મામલતદાર કચેરી ખાતે જે છે તે ફોર્મ ભરવાને લઈને મેળાવડો જો હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. આખરે મોડી રાત્રે જ્યારે ભાજપ દ્વારા પોતાના જે ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી હોય, હજુ પણ ક્યાંક ને ક્યાંક તમામ જે 99 તાલુકા પંચાયતો અને જિલ્લા પંચાયતની 30 બેઠકો જે છે તે તમામ જગ્યાએ ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલુ છે. અને સોમવારે જ્યારે ચકાસણીનો દિવસ છે ત્યારે ખબર પડશે કે આખરે ચૂંટણી મેદાનની અંદર કોણ રહે છે, કોના ફોર્મ સ્વીકાર્ય રહે છે. પરંતુ હાલ તમામ પક્ષોની અંદર ચૂંટણીને લઈ અને ગરમાવો જોવા મળી રહ્યો છે. ભાવિક જોશી, મંતવ્ય ન્યૂઝ, જૂનાગઢ. જૂનાગઢ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ જામ્યો છે. ત્યારે ભેસાણ બેઠક પર ભાજપ દ્વારા મોટો દાવ કરવામાં આવ્યો છે. ભેસાણ બેઠક પરથી પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયાણી ચૂંટણી લડશે. ભૂપત ભાયાણીએ આપથી ફરી ભાજપમાં આવીને ટિકિટ મેળવી છે. જસદણ અને ભેંસિયા તાલુકામાં ચૂંટણીનો માહોલ તેજ બન્યો હતો. ભાજપના ઉમેદવારોએ મોટી સંખ્યામાં ફોર્મ ભરીને શક્તિ પ્રદર્શન કર્યું હતું. કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાની હાજરીમાં પદયાત્રા સાથે ઉત્સાહ વધ્યો હતો. આ કારણે વિસ્તારમાં ભાજપનો દમદાર દાવો દેખાઈ રહ્યો છે. જસદણ અને ભેંસિયા તાલુકાના આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ એટલે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓના
ભારતીય જનતા પક્ષના અમારા ઉમેદવારો, ભારતીય જનતા પક્ષે જે ઉમેદવારો જાહેર કર્યા છે એમના ઉમેદવારી ફોર્મ ભરવા માટે અમે જસદણ તાલુકા પંચાયત તાલુકા સેવા સદન ખાતે અમારા ઉમેદવારો, દાવેદારો અને એમની સાથેની આખી ટીમ અને તાલુકા જિલ્લા પંચાયતના ઉમેદવારો સાથે ફોર્મ ભરવા માટે અમે અહીંયા તાલુકા સેવા સદનમાં આવ્યા. વિછ્યા પણ અમે ત્યાં 3 જિલ્લા પંચાયત અને 16 ત્યાંની તાલુકા પંચાયતના પણ એક સાથે ફોર્મ, બાકીના એ પણ અમે ત્યાંથી ફોર્મ ભર્યા. રાજકોટના ધોરાજીમાં ભાજપે તાલુકા પંચાયતની 16 અને જિલ્લા પંચાયતની 2 બેઠકો માટે ઉમેદવારી ફોર્મ સાથે શક્તિ પ્રદર્શન કર્યું હતું. ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયાની હાજરીમાં બાવલા ચોકથી તાલુકા પંચાયત સુધી વિશાળ રોડ શો યોજાયો હતો. કાર્યકરોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. ભાજપ આગેવાનોએ 16 બેઠકો પર જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો અને વિપક્ષના નિવેદનોનો જવાબ આપતા પક્ષની મજબૂત સ્થિતિ દર્શાવી હતી. ધોરાજી તાલુકા પંચાયતની 16 સીટ અને જિલ્લા પંચાયતની 2 સીટની ફોર્મ ભરવા માટે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો જઈ રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ માનનીય જગદીશભાઈ પંચાલ સાહેબે જે ઉમેદવારો પસંદ કર્યા છે એ ઉમેદવારોને ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છા પાઠવું છું. અમારા તમામ ઉમેદવારો વિજયી થશે એમાં કોઈ શંકાના સ્થાન નથી. વિજય મૂર્તિની અંદર ધોરાજી તાલુકાના 16 તાલુકા પંચાયતના સદસ્યો અને 2 જિલ્લા પંચાયતના સદસ્યોએ ફોર્મ ભરેલ છે. અને વિજયના શંખનાદ સાથે આજે નરેન્દ્ર મોદી સાહેબે આ વિકાસની યાત્રા આગળ વધારી છે એને અમે લોકો સાથે રહી અને લોકો અમને મત દેશે અને અમે એ વિકાસની યાત્રાને આગળ વધારશું. રાજકોટમાં ભાજપ દ્વારા ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે. ભાજપે એક જ પરિવારના 2 સભ્યોને ટિકિટ આપતા રોષ છવાયો છે. ભાજપે વોર્ડ નંબર 6માં ધર્મિષ્ઠા પરમાર અને વોર્ડ નંબર 15માં મૌલિક પરમારને ટિકિટ આપી છે. એક જ પરિવારમાં 2 ટિકિટ અપાતા પાર્ટીની કામગીરી પર સવાલો ઉઠ્યા. આ લોકો 302 ના ગુનાની અંદર જામીન ઉપર હોય કાકા ભત્રીજો જે રતિલાલ પરમાર તથા મૌલિક સંજયભાઈ પરમાર, તેને ભાજપે જેને ટિકિટ આપેલ છે મૌલિક સંજયભાઈ પરમારને, તેને 21/8/2020ના રોજ રાજકોટ નવા થોડા મેઇન રોડ પર પાણીની કુઈ પાસે જેને મર્ડર કરેલું છે હાલની અંદર, અને ત્યાર પછી એ જામીન ઉપર છૂટ્યા પછી રતિલાલ ઉપર રાજકોટ ડીસીબી પોલીસ સ્ટેશનની અંદર પ્રોહિબિશનનો ગુનો હોય. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવવાનો છેલ્લો દિવસ છે. રાજકોટના વોર્ડ નંબર 7માં શૈલેષ જાનીના બદલે હવે પૂર્વ કોર્પોરેટર નેહલ શુક્લા ચૂંટણી લડશે. ડોક્ટર નેહલ શુક્લ દ્વારા ફોર્મ ભરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. મનપાની ચૂંટણીને લઈને ઉમેદવારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વોર્ડ નંબર 7માં અમારા જે કેન્ડિડેટ છે, અમારા જૂના સમિત કાર્યકર છે શૈલેષભાઈ જાની અને નેહલભાઈ શુક્લ જે પૂર્વ કોર્પોરેટર હતા, એમાં નેહલભાઈ શુક્લ પૂર્વ કોર્પોરેટરને પાર્ટી લડાવવા માંગે છે એટલે એમના બંનેના ફોર્મ ભરીએ છીએ. નેહલભાઈ આ ચૂંટણી લડશે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાવશે. રાજકોટમાં ભાજપના ઉમેદવારો દ્વારા ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. મનપાની ચૂંટણીને લઈને તમામ વોર્ડના ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે. ઉમેદવારો સાથે ભાજપના અગ્રણીઓ અને કાર્યકર્તાઓએ શક્તિ પ્રદર્શન કરી જાહેર સભાનું આયોજન પણ કર્યું હતું, જ્યાં ભાજપના નેતાઓ દ્વારા જીતનો સંકલ્પ લેવાયો હતો. સ્વાભાવિક છે કે ઉમેદવારો ડિક્લેર થાય તો અમારી પાર્ટીની પરંપરા છે કે લોકશાહી પદ્ધતિથી એક બૂથમાં કામ કરતા કાર્યકર્તાને ટિકિટ મળતી હોય છે. આટલો મોટો પરિવાર છે. રાજકોટ મહાનગરમાં પણ 5 લાખથી વધારે કાર્યકર્તા ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે. ત્યારે સ્વાભાવિક છે કે દરેક કાર્યકર્તાને ક્યાંય નારાજ થયો હોય, ક્યાંક અંદરથી લાગી આવ્યો હોય તો એ પક્ષના વડા મથક કમલમમાં આવીને એની વાત રજૂ કરતો હોય છે. પણ હું દાવા સાથે કહું છું કે રાજકોટ મહાનગર એ ભારતીય જનતા પાર્ટીને વર્ષોથી પ્રેમ આપ્યો છે, આશીર્વાદ આપ્યા છે, અને આ વખતે પણ એટલી મોટી માત્રામાં આશીર્વાદ આપશે. ભારતીય જનતા પાર્ટીના આજે 72 ઉમેદવારો ફોર્મ ભરવાના છે. ત્યારે રાજકોટ જીતવાનું જ, ભાજપ જીતવાનું જ, અને ભાજપના 72 કોર્પોરેટરો આવનારા દિવસોમાં રાજકોટનો જે પ્રકારે વિકાસ થયો છે એ વધારે આગળ વધારશે. એ પૂર્ણ શ્રદ્ધા સાથે ભારતીય જનતા પાર્ટી એ 72 કમળ ખીલશે એ વિશ્વાસ સાથે આજે કાર્યકર્તા ભેગા થયા છે. સંમેલન છે વિજયનું. તો સમાચારમાં હાલ બસ આટલું જ. નમસ્કાર.